સુરતમાં ઉત્તર ભાજપના ધારાસભ્ય કાંતિ બલ્લરના કાર્યાલયમાં ભાજપના નેતાઓ વચ્ચે ભારે હોબાળો સર્જાયો। ધારાસભ્યની હાજરીમાં ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે મારામારી થઈ હોવાની ચર્ચા ઉઠી હતી અને ભાતની વાડી સોસાયટીના પ્રશ્નોને લઈને બેઠક યોજાઈ હતી। ધારાસભ્યની હાજરીમાં ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે મારામારી થઈ હોવાની ચર્ચા છે અને ભાતની વાડી સોસાયટીના પ્રશ્નોને લઈને બેઠક યોજાઈ હતી। બેઠકમાં વોર્ડ નંબર 5 ના ચારે કોર્પોરેટર અને સોસાયટીના આગેવાનો હાજર રહ્યા હતા। આગેવાનો રવાના થયા બાદ કોર્પોરેટર વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી। મનહર વોરાએ મહેન્દ્ર દેસાઈ પર કોર્પોરેટર સાથે સંકલન ન રાખવાનો આક્ષેપ કર્યો હતો। કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા માટે મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ મામલો ઝપાઝપી અને છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। ધારાસભ્ય કાંતિ બલ્લર અને કોર્પોરેટરે દરમિયાનગીરી કરીને બંનેને અલગ પાડ્યા હતા। ઘટનાથી ભાજપના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જોવા મળી હતી। મેં આ જ્યારે કોર્પોરેટરને બોલાવ્યા કે આપણા વિસ્તારનો પ્રશ્ન છે, તમે નવા કોર્પોરેટર છો, તમે આવો તો તમને ખ્યાલ આવે। એ લોકો આની ચર્ચા કરી અને એ લોકો પછી મેં કીધું જોનમાં ફોન કર્યો કે 5 વાગે તમે આ બધાને મોકલજો। એટલે પછી સોસાયટી વાળા આગેવાનો નીકળી ગયા। આ કોર્પોરેટર મારી ઓફિસમાં બેઠા હતા, એમાં ચર્ચા નીકળી કે તમે વિસ્તારમાં જાઓ છો, મને નથી બોલાવતા, બોલા કે તમે ક્યાં જાઓ તો મને ક્યાં બોલાવો। એમાં ઉગ્ર વાતચીત થઈને એકાબીજા ઝપાઝપી થઈ। આ વસ્તુ છે જે ઝપાઝપી થઈ એ ક્યાંય પણ ન થવું જોઈએ અને કંઈ પણ કોર્પોરેટર કાર્યકર્તા હોય તો બેન અને સમજૂતી કરી નાખવી જોઈએ, એનું સમાધાન થવું જોઈએ, ચા પાણી પી લેવા જોઈએ, આવું હોવું જોઈએ। જયશ્રીબેન આંગળી વાગ્યું છે એટલે એક મહિલા તરીકે મને અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી। એક અમારા કાર્યકર્તાનું પટેલનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી, ત્યારે એ ડિમોલેશન થતા એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટેલ બંને કુમાર સાહેબની કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી એવું કીધું મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો એ કહો તો અમે અટકાવી શકીએ। પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો। એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું। બીજું મકાન જીઆઈડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું, ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો। ધીરુભાઈ અમને એવું કીધું તમને ચૂંટણી વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલી છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બચાવ કરો, છતાં એનો બચાવ ન કર્યો। જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે। એમ કે ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને? હવે તો એનું મકાન તમે તપાસ કરો। તો આવી રીતે અમારી ઉપર એને મને એવો આરોપ માર્યો તમે મારું નામ લ્યો છો। મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે। એ કેમ સાબિત હું નહીં કરી શકું? એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે। મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે। અમારા બહેની ઉપર ઈજા કરેલી છે, બહેને મારેલા છે અને એમ કહે છે ડૉક્ટર સલટી બતાવ, ડૉક્ટર શિરોયા અરવિંદભાઈ તારા મામા છે, ત્યાં જઈને તું ડૉક્ટરને પૂછશે આ ખોટા રિપોર્ટ છે, ખોટા રિપોર્ટ હોય તો હું તને સાબિત કરી દઉં, જા ડૉક્ટર શિરોયાને પૂછશે, એમ કે ખોટા રિપોર્ટ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।